આજના વિડીયોમાં જાણીશું દશામાના વ્રતનો મહિમા। દશામા વ્રત ગુજરાતમાં શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું લોકપ્રિય માતાજીનું વ્રત છે, જે અષાઢ માસની અમાવસ્યાથી શરૂ થઈ અને શ્રાવણ માસના 9મી તિથિએ પૂર્ણ થાય છે। આમ 10 દિવસ માતાજીની પૂજન અર્ચન અને વ્રત કરાય છે, જે બધી જ જ્ઞાતિના સ્ત્રીઓ કરે છે, જે અખંડ સૌભાગ્ય અને સંતાનોની રક્ષા તથા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારું છે। દશામાને પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ અને સંકટ નિવારણની દેવી તરીકે ભક્તિપૂર્વક પૂજવામાં આવે છે। દશામાના વ્રતનું મહત્ત્વ જોઈએ તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે। પરિવાર પર આવતા સંકટો અને વિઘ્નો દૂર થાય તેવી માન્યતા છે। આ વ્રત કરવાથી સંતાન અને પરિવારના કલ્યાણ માટે આ વ્રત કરવામાં આવે છે। માઠી દશા હોય તો પણ જલ્દીથી દશા સુધરી જાય છે। આ વ્રત કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય તેવી ભક્તિ ભાવના રાખવામાં આવે છે। વ્રત દરમિયાન નિયમ સંયમ સાત્વિક આહાર માતાજીનું સ્મરણ અને વિશેષ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે। દશામાના વ્રતના વિધાન જોઈએ તો સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ઘરના પૂજા સ્થળને સાફ કરી દશામા માતાજીની સ્થાપના કરવી, માતાજીને કંકુ ચોખા ફૂલ અગરબત્તી દીવો પ્રસાદી અર્પણ કરવા, માતાજીને શ્રદ્ધા પ્રમાણે નૈવેદ્ય ધરાવવો, દશામા માતાજીની વ્રત કથા સાંભળવી અથવા વાંચવી જોઈએ। માતાજીના ચાલીસા પણ સાંભળી શકાય છે। માતાજીની આરતી કરી પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરવાની અને પ્રાર્થના કરવા ટાણે કહેવાનું છે કે અમારાથી જો ભૂલ થઈ હોય તો માફ કરજો। વ્રતના દિવસોમાં સાત્વિક જીવન જીવવું અને શક્ય હોય તેટલું દાન ધર્મ કરવું, કોઈની નિંદા કુઠલી કરવી નહીં। વ્રત પૂર્ણ થયા પછી પરંપરા મુજબ ઉદ્યાપન કરી માતાજીને પ્રસાદ ધરાવી પરિવારજનો તથા જરૂરિયાતમંદને પ્રસાદ આપવો જોઈએ। નોંધ કરીએ તો દશામા વ્રતની તારીખ, દિવસોની સંખ્યા, સ્થાપના અને ઉદ્યાપનની રીત સ્થાનિક પરંપરા અને કુટુંબની માન્યતા પ્રમાણે અલગ અલગ હોઈ શકે, તેથી તમારા ઘરે ચાલતી પરંપરા હોય તો તેને તમારે પ્રાધાન્ય આપવું જોઈએ। માતાજી પ્રત્યે શ્રદ્ધા સદાચાર અને સાત્વિક ભાવ સાથે કરવામાં આવેલું વ્રત જ મુખ્ય છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય દશામા જરૂરથી લખજો। જય માતાજી।